हेलो गाइस, वेलकम टू माय चैनल। तो सबसे पहले ये तो कैसे हैं आप लोग के साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। તો હા ભાઈ, આપણા કેરીભાઈએ પણ આપણને કીધું છે સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું, અને જેમ બને તેમ વધારે સબસ્ક્રાઈબ કરો બસ, અને લાઈક કરતા રહો. તો આપણે કાલ જોયું કે મમ્મીએ આપણને માટે કેવું ઓળો બનાવ્યો અને ઘણા બધાને પણ ભાવ્યો અને ના ભાવ્યો તે ખરેખર આપણે ચેક કરીએ તો મેં કેવી રીતે બનાવ્યું, કેવી રીતે શું કર્યું, કેવી રીતે આપણે મારું ઘર બતાવ્યું, કેવું લાગ્યું. તો આપણે એકવાર ચેકઆઉટ કરી લો, મજા આવે. અને કાલ સ્પેશિયલી મારા મમ્મીએ જે રીતે વિડીયોમાં બોલ્યા ફર્સ્ટ ટાઈમ વર્ષોથી મમ્મી આ બધી રીતે પણ બોલે છે, એની ઝલક પણ કરે છે. એને કંઈ પણ એક અંદરથી એને હોય ને કે હું ચેનલને જોઈને ચેનલ કે ગમે તે પણ કંઈક બોલું. તો આપણે જોયું કે મમ્મીએ જે રીતે બોલ્યા તમને ઓળો માટે, એમાં પણ તમને લોકોને બોલાવ્યા, ઇન્વાઇટ કર્યા પહેલી વાર. અને આ આજ હું બહુ મોડો ઉઠ્યો અને મને ઘણી રીતે થાય છે કે કાલ રાતના મેં જોઈ એક સિરીઝ નેટફ્લિક્સ પર, અને તમે પણ એકવાર જરૂર જુઓ. સિરીઝનું નામ છે જે મહાભારત સિરીઝ છે. તમે લોકો પણ એકવાર ખાસ જુઓ અને તમારા છોકરાને પણ બતાવો કે કેવી રીતે આપણી કુરુક્ષેત્રની લડાઈ, જે ભાઈઓ કેવા બાંધ્યા હતા અને છેલ્લે કોણ જીત્યું, કેવી રીતે જીત્યા, કેટલા તો આપણે વાત કરીએ મમ્મીની. તો મમ્મીએ કેવી રીતે આપણને ગઈકાલ રીતે આપણને બોલીને સમજાવ્યા, કેવી રીતે એને બધાને કીધું કે ચેનલને સબસ્ક્રાઈબ કરવી, લાઈક કરવી, કમેન્ટ કરવી. અને મેં એને જોઈને મને પણ હિંમત આવી કે મમ્મી નથી શરમાતા તો હું શું કામ શરમાઉં. હે ને? તો મારો પહેલો વિડીયો હતો તો કેવી રીતે નર્વસ હતો, કેવી રીતે મૂંઝાતો, કેવી રીતે બોલવું, કેવી રીતે એક્સપ્લેન કરવું, શું કરવું. પણ તાર મમ્મી મસ્ત બિંદાસ એની રીતે બોલતી હતી અને એને જોઈને મને એવું લાગ્યું કે એ વિડીયોમાં હતા જ નહીં. એને ખબર જ નથી કે વિડીયો ચાલે જ. પણ જોકે એને ખબર હતી, પણ એને એવી રીતે લાગ્યું કે હું નોર્મલ જે રીતના દરરોજ કામ કરું છું એવી રીતે હું કામ કરું અને વિડીયોમાં હું બધાને બતાવું કે કેવી રીતે હોય. તો આપણે એની આગળથી શીખ્યા કે બોલવું પડે કંઈક કરવા માટે, અને શરમાવું તો જરાય નહીં. વિડીયો બને ખરાબ, એક બે મહિના કાલનો વિડીયો થોડોક બનાવ્યો પણ થોડોક ખરાબ બન્યો, પણ આપણે શીખશું કે કેવી રીતે આપણે આગળ વધવું અને કેવી રીતે એડિટિંગ કરવું, કેવી રીતે વિડીયો શૂટ કરવા, કઈ પોઝિશન ઉપર રાખવા. તો બસ આપણે શરમાશું નહીં, આપણે મસ્ત વિડીયો બનાવ્યા કરશું અને તમારા આગળથી લાઈક અને સબસ્ક્રાઈબ બોલતા જશું. તો તમને પણ મજા આવે, તમે પણ લાઈક કરો. તો આજે હું તમને મારી ફેક્ટરી બહાર વિશે મેં વાત કરી હતી. આજે હું તમને એની વિઝિટ કરાવીશ. અત્યારે પ્રેક્ટિકલ રાખશું અને થિયરીમાં પ્રોસેસ તમારે જોવી હોય કે સિંગદાણા કેવી રીતે બને છે માંડવીમાંથી. તમારા ઘરે આવતી જશે સિંગદાણા, હે ને? તો એ એકચ્યુઅલીમાં કેવી રીતે સિંગદાણા બને છે, કેવી રીતે આવે છે, શું એની પ્રોસેસ થાય છે, અને પછી એકદમ નીટ એન્ડ ક્લીન તમારા ઘરે તમારે ખાવા લાયક બને છે. તો આજે આપણે એની મુલાકાત લઈશું, પણ અત્યારે ખાલી આપણે પ્રેક્ટિકલ રાખશું. થિયરી તમારે જોવું હોય કે કેવી રીતે મશીનરીમાં કેવી રીતે ક્લિનિંગ થાય છે, તો તમે મને કમેન્ટ કરીને કહેજો કે ભાઈ આનો બીજો પાર્ટ બનાવો, અમને ક્લિનિંગ બતાવો કે કેવી રીતે સિંગદાણાનું ક્લિનિંગ થાય છે. તો તમે એકવાર વિડીયોમાં જોજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે અમારે બીજો પાર્ટ જોવો છે, તો હું બીજો પાર્ટ લઈ આવીશ તમારી આગળ. અને મેં એક વસ્તુ મેં તમને બતાડી દીધી, મારું જૂનું ઘર. અને બીજી વસ્તુ હું તમને બતાડવા જાઉં છું, મારી ફેક્ટરી. અને મેં તમને પહેલાં વ્લોગમાં મેં તમને કીધું તો એવી રીતે હું તમને કહેતો રહીશ કે કેવી રીતે ક્યાં ક્યાં જવું, કેવી રીતે શું કરવું. તો આપણે જોઈશું. અને મમ્મી વિશે પણ આપણે વાત કરશું, મમ્મી જોડે પણ આપણે વાત કરશું કે તમને કેવો લાગ્યો વિડીયો. એને પણ જોયો હશે કે નહીં જોયો હશે. તો આપણે જોઈશું, મમ્મીને પૂછશું કે શું કેવું લાગ્યું તને બોલવાનું અને કેવી રીતે આપણે વાત કરી, તો તને કેવી મજા આવી. ભાઈ આપણે મમ્મી ઉપર પણ આપણે વ્લોગ બનાવવા જોઈએ. આપણે એવું નહીં કે આપણા પોતા ઉપર પણ વ્લોગ બનાવવા, મમ્મીની પણ ઈચ્છા હોય. કાલ મેં જોયું મમ્મીને બહુ ઈચ્છા હતી, હું વચ્ચે વિડીયો કટ કરી દેતો હતો તો એને બહુ મજા આવતી. મને કે ના ના કટ ના કર, આપણે આગળ હજી બતાડે જે આ વઘાર બાકી છે, વઘાર બતાડ, કેવી રીતે રોટલો બનાવો એ બતાવો, રોટલા હું બનાવીશ એ બતાવો.
એટલે મમ્મીને પણ થોડીક હતી કે હું પણ સપોર્ટ કરું. અને ભાઈ આપણા લાઈફની અંદર મેન સપોર્ટર હતો તો આપણા મમ્મી, એ તો ભૂલાય જ નહીં. તો આપણે મમ્મી ઉપર પણ આપણે બ્લોગ બનાવશું. અને આ ચેનલ હિટ જાય તો આપણે મમ્મીની રસોઈ ઉપર આપણે બ્લોગ બનાવશું કે કેવી રીતે મમ્મી રસોઈ બનાવે છે અને કેવી રીતે કરે છે. તો આપણે મળશું સીધા આપણે મારી ફેક્ટરી પર. તબ તક લીએ બાય. આવી ગયું છે મને જ્યાં સ્કૂલેથી શું મને આજે જ્યાં કેવી મજા આવી સ્કૂલે? કેવી મજા આવી? અમારે શર્મા બહુ હોય છે હે ને? શર્મા જ ને? આની તો દબાવ. આજ શું કર્યું સ્કૂલે? હે હા જો બે ગાંડા કાઢે બે સ્કૂલેથી આવ્યા. મને ને પ્રોજેક્ટ મળ્યો. મજા મને ને તને કયો પ્રોજેક્ટ મળ્યો? ઉપર સોલાર સિસ્ટમ. સોલાર સિસ્ટમનો તો તું બનાવીશ? હા જોવા સિસ્ટમ. સોલાર સિસ્ટમ તને પણ આપ્યો? મને હા તું બનાવીશ સોલાર કે અહીંયા મેમ બનાવશે? હા નર્સરીમાં ભણી જોવાય તને સોલાર સિસ્ટમ આપ્યો? તારે એમાં શું કરવાનું સોલાર સિસ્ટમમાં? એમાં ખાલી છે ને હું તમને બતાવું. એ આપણને બતાવે જો કેવી રીતે હોય. આપણે જોઈએ શું આપ્યું છે સોલાર સિસ્ટમમાં. બહુ મોટો પ્રોજેક્ટ છે ભાઈ છોકરાઓ માટે. બહુ ટેલેન્ટેડ છે આજના છોકરા હોય ને. મને જ્યાં ટેલેન્ટેડ છે ને કેવા ટેલેન્ટેડ છે? આટલા બધા ટેલેન્ટેડ છે આ બધા. આ બધી આપણું ઇન્ડિયન ભવિષ્ય છે. જોવો તમે બધા હરખું જોવો આપણું ભવિષ્ય. કાલ ઓરો કેવો બન્યો? ઓરો કાલ તું ખા આખો બોલો ગુજા. તો જોઈને આ રીતનો પ્રોજેક્ટ એને લખીને આપે છે. આઈ એમ યુરેનસ. આવી રીતે એને કંઈક બનાવવાનું છે. તું બનાવશે પ્રોજેક્ટ. કામ મને પ્રોજેક્ટ બનાવીશ ને? દરરોજ લર્ન કરવાનું. કાં જે તારે લર્ન કરવાનું? જમી લીધું? જમી તો બાકી તો આપણે હવે જમીને મળશું. તો જ્યાં જમી લે મનન જમી લે અને હું જમી લઉં પછી આપણે મળશું. આપણે મિલે. આપણે આવી ગયા છે મારા ફેક્ટરી પર. તમને હું બતાડવા માટે આવ્યો છું. તો અહીંયા કેવી રીતે હોય છે શું હોય છે એ બધું તમને કહું. સૌ પહેલાં મારી ઓફિસ નાની એવી. અને પહેલાં હું અહીંયા રહેતો જો આ ઘર હતું મારું નાનું. તો ચાલો હું તમને બતાવું કેવી રીતે ત્યાં શું હોય છે. તો આ રીતની મશીનરી હોય છે મારી ફેક્ટરીમાં. તમે જે માંડવી જોઈ હશે એ માંડવી સૌ પહેલાં આપણે અહીં નાખતા. જે ખાલી બેગ્સ કરવા માટે આપણે અહીં માંડવીને નાખતા. એ રીતના પછી ઉપર જાય છે અને ત્યાંથી આવે છે આની અંદર આ મશીનની અંદર. આને કહેવાય ડિસ્ટોનર. આ ડિસ્ટોનરમાં માંડવી પડે છે. તમે જોયું હશે કે માંડવીની અંદર જે પથ્થર આવે છે અમુક ડાળખીઓ આવે છે કે એને કાઢવા માટે કેવી રીતે અમે કરતા હોય.
તેમાં અહીંથી પથ્થર અને એની ડાળખીઓ એમ અહીંથી નીકળી જાય છે અને માંડવી જાય છે સીધી આમાં, આમાંથી આવી અહીંયા આવે અને અહીંથી અંદર જાય, આમાંથી પછી ઉપર જાય છે. આ છે બધાનું સ્ટોરેજ. આ સ્ટોરેજની અંદર બધી માંડવીઓને અમે ભેગી કરી છે અને ઉપર હોય છે એનું પાણી પ્રેશર, જે મોઇશ્ચરાઇઝ નાખવામાં આવે છે. મોઇશ્ચરાઇઝ એટલે અમારી જે માંડવીની અંદર હવા જે કરવાની આવે છે ને એ આની અંદર થાય છે. આ સ્ટોરેજ થાય છે, આની અંદર સ્ટોરેજ થાય, ઉપર પાણી પણ છટાય અને ત્યાંથી એક દિવસ રાખવામાં આવે છે માંડવીને અને પછી આને ખોલવાથી એમાંથી માંડવી આના પર આવે અને આ જે પટ્ટો છે એ પટ્ટો ફરતો રહે જ્યાં સુધી માંડવી આમાંથી ખાલી ના થાય ત્યાં સુધી આમાંથી ફરતો રહે. આમાંથી માંડવી જાય છે આની અંદર, આ એલિવેટરમાં. આને એલિવેટર કહેવાય. આ એલિવેટરમાંથી ઉપર જાય અને આ ઓપનર હોય. ઓપનરમાં સિંગ ફોલાય. આપણે જેમ ઘરે તમે જોતા હશો કે બધા કોકને ત્યાંથી માંડવી આવી હોય તો આપણા ઘર મમ્મી પપ્પા જે બે નવરા હોય તેને માંડવી ફોલીને એમાંથી દાણા કાઢે છે. એમ એવી જ રીતે આપણે અહીંયા મશીનરી છે કે એક સાથે આટલી માંડવી ફોલવી હોય તો હાથેથી તો ન ફોલાય, તો આપણે એના માટે મશીનરીમાં નાખીએ અને એમાંથી માંડવી ફોલાય. માંડવી ફોલાય એટલે એ આવે આની અંદર, આ ચાયણો છે, ચાયણાની અંદર આવે અને ત્યાંથી આવે અહીંયા. આમાં અમુક માંડવી રહી ગઈ હોય કે જે નાની હોય અને એ ફોલી ના શકતી હોય ઓપનર, એ માંડવી આની અંદર જાય અને દાણા હોય એ અહીંયા ગોળ ગોળ ફર્યા કરે અને માંડવી અંદર જાય એટલે આ બીજા એલિવેટરમાં જાય અને એ પાછળ જે નાનું ઓપનર છે એ ફોલી દે. ત્યારબાદ આમાંથી જે દાણા નીકળ્યા હોય એ આના થ્રુ બહાર નીકળે, આના અંદર આવે અને એ જાય સીધા બીજા સ્ટોરેજમાં. તમે જોઈ શકો છો બીજો મેળો પણ છે. આ લીટરમાંથી ઉપર એના દાણા પડે. પછી એ દાણા આના પર આવે. આ છે એક જાતનું હવાનું મશીન કે જે અંદર જીવજંતુ કે એવું કાંઈ હોય તો આ મશીન નીચેથી એને પ્રેશરાઇઝ કરે એટલે બ્લો કરે. આમાં એની ઉપર હવા આવે. આજે તમે કાણા જોવો છો, આમાંથી હવા આવે એટલે દાણા જે વજનવાળા દાણા હોય એ એક સાઈડ થઈ જાય અને જે ફોરા દાણા હોય એ એક સાઈડ થઈ જાય. વજનવાળા દાણા આપણા એ પેકેજમાં આવે, અહીંયા આવે. અહીંથી દાણા ભરાય, અહીંથી જે ખરાબ માલ હોય પાછો રિટર્ન ઉપર જાય. પછી આના સિવાયની પણ જે પ્રક્રિયા છે કે અહીંથી તો ખાલી દાણા ક્લિનિંગ થયા છે, જેને સાફ કરવાનું તો બાકી છે. એના માટેની મશીનરી આખી બીજી છે, તો હું તમને બીજી બતાડીશ. જો તમે જોવા માંગતા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા પાર્ટ માટે તમે જે જોવા માંગતા હોય તો તમે કોમેન્ટ કરજો કે મારે બીજો પાર્ટ જોવો છે, કેવી રીતે પ્રોસેસ થાય છે, એમાં શું શું હોય છે, કેવી રીતે અમે કરીએ છીએ, તો આપણે બતાવીશું. તો પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો અને કમેન્ટ કરો તમારે બીજો પાર્ટ જોવો છે. તો હું તમને મારી બેગ્સ પણ બતાવું કેવી રીતના મારી બેગ્સ હોય. બહુ સિમ્પલ છે. આ રીતની અમારી આ વર્ષની બેગ્સો આવી છે માંડવી ભરવા માટે, દાણા ભરવા માટે બેગ્સ નોખી હોય છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. બાય.